તમે જુઓ, વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાઈને આપી છે ત્યારે આ વહીવટી વોર્ડ નંબર 8 અને અહીંના ધારાસભ્ય એ કોર્પોરેટર પણ છે, પણ નથી ધારાસભ્ય કોઈ દિવસ દેખાતા, નથી કોર્પોરેટરો દેખાતા. આજે તમે જુઓ 30 વર્ષથી અહીંયા નર્મદા કેનાલની બિલકુલ બાજુની અંદર ગટરના પાણી ફરી વળ્યા અને એની અંદર 30 વર્ષથી મચ્છરોનો ઉપદ્રવ. તમે જુઓ કે 30 વર્ષથી અહીંયા સાપ નીકળે, અહીંના લોકોનું રહેવાનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે આજે અહીંના સ્થાનિક લોકો પોતે જાતે સ્વયંભૂ ઢોલ નગારા વગાડી આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે કે વહેલામાં વહેલી તકે જાગી જાઓ. જો નહીં જાગો તો હવે જનતાનો આત્મા જાગી ગયો છે અને તમને ખુરશીથી ઘરે બેસાડતા વાર નહીં લાગે સાહેબ. એટલે આજે કઈ રીતનો વિરોધ, જે રીતે આ કેનાલ શુદ્ધ કરવાનો વાત છે, બીજું બધું કોર્પોરેટર ધારાસભ્ય આવતા નથી, શું કહેશો? તમે જો 30 વર્ષ થઈ ગયા, ચૂંટણીનો સમય આવે ધારાસભ્ય દેખાય, ચૂંટણીનો સમય આવે કોર્પોરેટરો દેખાય, પણ જયારે પ્રજા મુશ્કેલીમાં છે, પ્રજાને સમસ્યા છે, ત્યારે એ લોકો પાસે સમય નથી. એ લોકો એમ કે છે કે 15,000 મતની જરૂર નથી સાહેબ. આ જો એક ધારાસભ્ય તરીકે કે કોર્પોરેટર તરીકે જો બોલી શકતા હોય તો એ લોકોને એટલું બધું અભિમાન છે. પણ તમે જુઓ કે આ પરિસ્થિતિનું સામાન્યમાં સામાન્ય માણસો દુઃખી છે, આજે દુઃખી છે.